હવે બીજી બે રાશિ આપણે ભણવાની છે. પ્રશ્ન તમને એવો પૂછે કે સરેરાશ વેગ એટલે શું અને સરેરાશ ઝડપ એટલે શું? બરાબર, સરેરાશ વેગ ક્વેશ્ચન આવો બનશે, સરેરાશ વેગ એટલે શું? ચલો, બીજો ક્વેશ્ચન આની જેવો છે, સરેરાશ ઝડપ એટલે શું? આપણે એક ગુણ માટે, બે ગુણ માટે અને બહુ તો 3 ગુણ માટે, 3 ગુણ માટેના સવાલ બને. ચલો, એક ગુણ માટે મારે પહેલા પહેલો પ્રશ્નનો જવાબ આપવો છે, તો શું કરવાનું એક ગુણ માટે? બોલો. વ્યાખ્યા નહીં કરો. ચલો, આની વ્યાખ્યા અત્યારે તો કોઈ ખબર નહીં હોય, પણ તમે કહી શકો કે સરેરાશ વેગની વ્યાખ્યા સ્થાનાંતર અને તેને અનુરૂપ સમયગાળા, તેને અનુરૂપ એટલે તે સ્થાનાંતર કરવા માટે લાગતો સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. જેની નિશાની આવી છે B12, એની ઉપર 12 લખીએ છે. અથવા તો તમે 9મા 10મા ભણી ગયા છો, બે બાજુ આ રીતે કૌંસ કરતા હતા, યાદ કરી લો. આ બી લખતા હતા, બે બાજુ આવો કૌંસ કરતા હતા, આને પણ તમે સરેરાશ વેગ કહો છો. આ ખાસ તમને એન્ટ્રન્સમાં જોવા મળશે. એન્ટ્રન્સની બુક તમારી લીધી તમે લોકોએ? હેલો, ચોપડીઓ લીધી તમે ચમન સર પાસેથી? નથી લીધી હજુ? આ તો લઈ લોજો, બરાબર, જ્યારે તમને સમય મળે ત્યારે લઈ લોજો. એની અંદર આ ટાઈપના સિમ્બોલ હશે, બરાબર. ચલો, આને કહેવાય સરેરાશ વેગ. સરેરાશ આપણે સરેરાશ એટલે દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણા ક્લાસમાં 35 જણા છે. હવે 35 નું મારે સરેરાશ દળ શોધવું છે. સરેરાશ દળને દાખલા આવતા હતા, તમે જોજો 9મા 10મા બધાનું વારાફરતી દળ કરી આપણે. કોઈનું 40 થાય, કોઈનું 50 થાય, કોઈનું 60 થાય, કોઈનું 70 પણ થઈ જાય, કોઈનું 35 થાય. એ બધાના દળ આપણે સમેશન કરીએ અને જેટલી સંખ્યા કેટલા વડે ભાગીએ તો શું મળે? સરેરાશ મળે, બરાબર. સરેરાશ દળ મળે. સરેરાશ ઊંચાઈ પણ શોધાય, સરેરાશ ઉંમર પણ શોધાય. તો સરેરાશ એટલે શું? તો બધાને ભેગું કરવાનું અને પછી એનું શું કરીએ છીએ આપણે? ભાગ્યા જે સંખ્યા છે. એવી રીતે અહીંયા આગળ તમને સરેરાશ વેગ કીધેલો છે. સરેરાશ વેગનું આ સિમ્બોલ થયો, બરાબર. સિમ્બોલ આ રીતે પણ લખાય ને આ રીતે, આને 12 બોલાય, V12. શું બોલશો આને? V12. યાદ રહેશે ને? V ઉપર આડી લાઈન કરી અને 12 કહેવાય. આવું કંઈક આવે છે 9મા 10મા? આગળ કોઈ ભણ્યા છો કોઈ જગ્યાએ? મને 12 યાદ રાખજો, ઉપર જે લીટી છે. ચલો, આના પર લખશો ડેલ્ટા x અપોન ડેલ્ટા t. હવે ડેલ્ટા x એ સ્થાનાંતર છે, એટલે હું ગુજરાતીમાં અહીં લખું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ક્લિયર? ચલો, સ્થાનાંતર તમે બધા જાણો છો કે એને લખીએ આપણે કેવી રીતે? અંતિમ સ્થાન માઈનસ, અને આ રીતે પણ લખાય. આને લખાય અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયગાળો. હું આને આ રીતે પણ લખી શકું. અધરવાઇઝ આમ પણ લખાય x2 - x1 upon p2 - t1. આ ડેલ્ટા t છે. અને આનો એકમ તમે જાણો છો સ્થાનાંતર મીટરમાં આવે અને સમય સેકન્ડમાં આવે. આનો એકમ થઈ ગયું. ચલો, આ 1 માર્ક માટે થઈ ગયું કહેવાય આટલું. આ સૂત્ર લખી દો ખાલી આટલું અને એકમ લખી દો તો પણ ચાલે. આ એનો એકમ થયો. કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? આટલાનો અડધો માર્ક થયો, અડધો માર્ક આનો થયો, અડધો માર્ક મેં વધારાનો લખ્યો કહેવાય. આ સૂત્રને એકમ લખી દો તોય ચાલશે. ચલો, 2 માર્ક માટે પૂછું તો આ એકમનો અડધો માર્ક થાય. અડધો માર્ક તમારે અહીંયા આગળ લખવું પડશે પારિમાણિક સૂત્રનો. તો પારિમાણિક સૂત્ર, ચલો, પારિમાણિક સૂત્ર. ચલો, પારિમાણિક સૂત્ર હંમેશા લખાય કેવી રીતે? બ્લોકમાં. અહીં તમે લખશો સરેરાશ વેગ. લખશો સરેરાશ વેગ. ક્લિયર? ચલો, એના બરાબર શું લખાય? સરેરાશ વેગ. તો પારિમાણિક સૂત્ર પણ વેગ જેવું જ મળશે તમને. અહીંયા આગળ લખી દો છો તમે m0, કારણ કે દળ નથી કોઈ જગ્યાએ. મીટર છે એટલે કે L1 આવશે. t નીચે છે એટલે કે t એટલે કે સેકન્ડ છે એટલે કે સેકન્ડ એટલે ઉપર આવશે એટલે -1 થશે. આ પારિમાણિક સૂત્ર થયું. બોલો, ખબર પડી આમાં? આનો અડધો માર્ક અને આનો અડધો માર્ક. 2 માર્કનો ક્વેશ્ચન બની ગયો. ચલો,
મારે એને 3 માર્કમાં બનાવો છે. 3 માર્કમાં બનાવવા માટે શું લખવું પડે બોલો? પેલું માઇક ચાલુ છે. 3 માર્ક માટે ચલો શું કહીશું આના વિશે? તો સ્થાનાંતર કેવી રાશિ છે? સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ છે કે અદિશ છે? શ્યોર? ચલો તો અહીંયા કે તમે લખશો અહીં સ્થાનાંતર સદિશ રાશિ હોવાથી સ્પષ્ટ છે કે સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. તેથી સરેરાશ વેગ પોઝિટિવ કે નેગેટિવ હોય શકે. બોલો આનો પણ અડધો માર્ક ઉમેરી દેવાય. સ્થાનાંતર સદિશ રાશિ અદિશ રાશિ થઈ ગઈ. બોલો કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો ઉદાહરણ તરીકે હવે તમારો જવાબ આપવો હોય તો વેગ છે, પ્રવેગ છે, સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ. આના ઉદાહરણ છે. સરેરાશ શબ્દ જે આવે પાછળ તમે વેગ લગાડશો કાં તો પ્રવેગ. આના ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે દાખલા તરીકે તમે લખી શકો. આ દાખલા તરીકે મેં અડધો માર્ક તમને મળે. સરેરાશ વેગ, સરેરાશ પ્રવેગ, પ્રવેગ એના ઉદાહરણ છે. બરાબર? ચલો આના સાથે તમારા 3 માર્કનો ક્વેશ્ચન બને. કોઈ ડાઉટ આમાં? કોઈને કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો હવે અહીંયા આગળ જુઓ. તમારી ચોપડીની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે આ સવાલ જો 4 માર્કમાં પૂછવામાં આવે, આ 4 માર્કનું, તો 4 માર્કની અંદર મારે છેલ્લું એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ અને એના 3 આલેખ સહિત મારે ચર્ચા કરવી પડે. શું એક્ઝામ્પલની આલેખ સહિત ચર્ચા કરવી પડે? બરાબર? એક્ઝામ્પલ ને આલેખ સહિતની આપણે ચર્ચા કરીએ. બરાબર? અહીંયા તમને એક આલેખ આપેલો છે. જુઓ આ રીતનો જે આલેખ આપેલો છે, અહીંયા આગળ આલેખ આ રીતનો આપેલો છે. અહીં 2 પોઈન્ટ બતાવું છું. બાકી આલેખ તમારી ચોપડી છે એટલે તમે જોઈ લો છો. બરાબર? અહીં 5 સેકન્ડ માટે અને 7 સેકન્ડ માટે. અહીંયા આગળનું જે મૂલ્ય આપેલું છે 27.4 આપેલું છે મીટરમાં છે અને બીજું આપેલું છે તમને 10 આપેલું. બાકીના મૂલ્ય હું નથી લખતો. ચલો તો હવે આ પોઈન્ટને P1 કીધું છે અને આ પોઈન્ટને P2 કીધું. તો 5 થી 7 સેકન્ડના ગાળાની અંદર આપણે શું જોઈએ છે? ડેલ્ટા ટી તમને આપેલો છે 5 થી 7 એટલે કે આ તમારો T1 છે આ T2 છે. બરાબર? તો T2 - T1 ધેટ મીન્સ કે તમારું થશે 7 - 5 ધેટ મીન્સ કે 2 સેકન્ડ. બરાબર? એને અનુરૂપ અહીંયા આગળ આ તમારું આ x1 છે અને આ x2 છે. બરાબર? તો આ જે થશે તમારું ડેલ્ટા x થશે અને એના અનુરૂપ આટલેથી આટલું થયું તમારું એ ડેલ્ટા x થયું. તો ડેલ્ટા x શું લખાશે? બોલો તો x2 - x1. x2 - x1 એટલે શું છે? x2 27.4 - 10 ધેટ મીન્સ કે અહીંયા રહેશે 17.4 મીટર. બોલો કોઈ ડાઉટ આમાં? સમજ પડી આ લેખમાં? હેલો ઓકે ચલો તો આનો સરેરાશ વેગ મારે શોધવો છે. તો v બાર બરાબર v બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x અપોન ડેલ્ટા t લખાય. ઇઝ ઇક્વલ ટુ લખશો આનું સીધું મૂલ્ય મળતું 27.4 ભાગ્યા 2 એટલે લગભગ તમારો જવાબ આવી જશે સોરી 17.4 ભાગ્યા 2 8 પોઈન્ટ સમથિંગ આવશે 8.7 મીટર પર સેકન્ડ. આ જવાબ આવ્યો. આ એક એક્ઝામ્પલ આપ્યું. દાખલા તરીકે કરીને તમે એક એક્ઝામ્પલ આપી શકો છો. ખ્યાલ આવ્યો? હેલો ઓકે ચલો હવે મેં તમને અહીં લખ્યું કે આનું મૂલ્ય પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે અને શૂન્ય પણ હોઈ શકે છે. જુઓ તો જ્યારે તમારો આલેખ આ રીતનો હોય, આ તમારું t છે ઇન સેકન્ડ છે અને આ x ઇન મીટર છે અને જો અહીંયા આ રીતે હોય તો સરેરાશ વેગ તમારો શું થાય? અહીંયા 0 થાય. સમય અક્ષને સમાંતર થયો એટલે પદાર્થ શું થયું? સ્થિર થયો. આ બીજું કશું નહીં પણ tan θ જ બતાવે છે. અહીંયા આગળથી તમે જુઓ ને તો આ શું બતાવે છે? tan θ બતાવે છે. થીટા થયો તો ડેલ્ટા x થયો અને ડેલ્ટા t થયો. તો આના પરથી તમે લખો છો સરેરાશ વેગ બરાબર tan θ જ લખાય
અને લખાય ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. એ જ આ વસ્તુ બતાવે છે. આ તમને tan થીટા જ બતાવે છે. જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે સરેરાશ અહીં થીટા શું થાય? tan થીટા 0 થઈ જાય. માટે પદાર્થ સ્થિર છે એવું કહી શકાય. એ જ રીતે જો કન્ડિશન આવી હોત, આ રીતે હોત, અહીં આગળ આ ટી છે અને આ મીટર એક્સ આની અંદર આપ્યો, તો અહીં આગળ થીટાનું મૂલ્ય એક સરખું રહેતું. થીટા એક સરખો રહેતો અહીં આગળ tan થીટા. તો એ જગ્યાએ તમે લખતા કે tan થીટા એ શું મળે છે? પોઝિટિવ મળે છે. પોઝિટિવ મળે છે માટે શું કહી શકશું કે સરેરાશ વેગ તમારો પોઝિટિવ છે. એ જ રીતે જો આ રીતનું હોત, અહીંયા આગળથી આવો ઢાળ આપ્યો હોત, આ રીતનો ઢાળ, તો શું થતું જુઓ. અહીંયા આગળ t ઇન સેકન્ડ છે, અહીંયા આગળ x ઇન મીટર. તો આ તમારું થયું શું? x1 થયું, બરાબર? અને કઈ જગ્યાએ આયા તમે અંતિમ? x2 આયા, બરાબર? તો હવે અહીંયા આગળથી તમે આ જો 0 ગણતા આવીએ તો આ x1 અને x2 માંથી મોટું કોણ થશે? બોલો. અહીંયા આગળ આના પરથી સ્પષ્ટ છે ને કે x1 is greater than x2 થયું. therefore તમે ડેલ્ટા x લખવા જશો તો x2 minus x1 એ નેગેટિવ થશે. નેગેટિવ થશે that means કે tan થીટા તમારો નેગેટિવ આવશે. tan થીટા નેગેટિવ આવ્યો તો તમે કહી શકો કે v બાર પણ નેગેટિવ મળે. મેં તમને સમજાવ્યું એનું મૂલ્ય નેગેટિવ પણ હોય, પોઝિટિવ હોય અને 0 પણ હોય. ક્લિયર? આટલી ચર્ચા તમે કરો તો તમારો 4 માર્કનો સવાલ બને. બોલો, સમજ પડી? જો મેં tan થીટા લીધો એટલે કે સ્થિર પદાર્થ તો ત્યારે 0 થાય તો સરેરાશ વેગ એનો શૂન્ય થાય. જ્યારે આ રીતે નિયમિત ગતિ કરતો હોય તો એ થીટા તમારો પોઝિટિવ થશે. પોઝિટિવ થશે ધેટ મીન્સ કે સરેરાશ વેગ પણ પોઝિટિવ થશે. જ્યારે આ રીતનો પદાર્થ હોય, આ રીતનો તમારો આલેખ હોય કે નીચેની તરફ આલેખ બતાવતો હોય, તો આ x1 થયું, આ x2 અંતિમ તમારું આ થયું, તો એને અનુરૂપ અહીં x2 આવ્યું. પણ x1 એ શું થયું? મોટું થયું x2 કરતા. જો એનો તફાવત લેવા જશો x2 minus x1 તો આ નેગેટિવ આવશે. જો આ નેગેટિવ આવે તો tan થીટા પણ નેગેટિવ આવે. tan થીટા નેગેટિવ આવે તો v પણ નેગેટિવ. બોલો, આ 4 ગુણનો સવાલ થયો. કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો ફોટો પાડી લો. પણ આજે ગેરહાજર આટલા બધા કેમ ના છે? હે? કૃષ્ણ છે, વિધિ છે, વૈભવી છે, કેયુર છે, કઈ નહીં. હવે કોઈ બધાને વારી પછી મારે કેવું પડશે, પછી તમે મને કહેતા નહીં કે સર તમે મારી ફરિયાદ કરો, બરાબર? જે લોકો ગેરહાજર છે એ લોકો કેવું પડશે ને વખતે. ચલો, સરેરાશ ઝડપ, બરાબર? હવે સરેરાશ વેગ જે છે ને એ પ્રારંભિક અને અંતિમ સ્થાન, આ બે વિશે જ આપણને માહિતી આપે. એના વચ્ચેના ગાળાની આપણને માહિતી ના મળે, એના ગતિપથની માહિતી ના મળે. તો ગતિપથની માહિતી માટે એક બીજી રાશિ આપણે વ્યાખ્યાયિત કરી, જે રાશિને આપણે શું કહે છે? સરેરાશ ઝડપ કહીએ. શું કહીશું આપણે? સરેરાશ ઝડપ, બરાબર? એ બીજી રાશિ છે. ચલો એ જોઈએ આપણે. ચલો ફરી પાછું અહીંયા આગળ 1 માર્ક માટે શું લખવાનું? બોલો. વ્યાખ્યા લખી દો ને એકમ લખી દો તોય ચાલે, વ્યાખ્યાન સૂત્ર લખી દો તો પણ ચાલે. ચલો વ્યાખ્યા. વ્યાખ્યા આપણને એવું કહે છે કે પદાર્થે કે કણે કાપેલા કુલ અંતર એટલે લખાય પથ લંબાઈ. પથ લંબાઈ ભણી ગયા ને આપણે? પથ લંબાઈ અને તેની માટે લાગતા સમય ગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. ક્લિયર આટલી વસ્તુ?
શું કહીશું એને? સરેરાશ ઝડપ. જો સરેરાશ ઝડપનું સૂત્ર લખીશું આપણે, શબ્દમાં લખીશું સરેરાશ ઝડપ બરાબર લખશો પથ લંબાઈ. કોઈક વાર તમે પથ લંબાઈ ભૂલી ગયા તો પરીક્ષામાં ટેન્શન ના લો, એની જગ્યાએ તમે કુલ અંતર લખી શકો છો. બરાબર. ચલો ભાગ્યા સમયગાળો. ક્લિયર? આટલું તમે લખો, આનું સૂત્ર લખો, ના લખશો એટલે 1 માર્કનું થઈ ગયું. બરાબર. ચલો 2 માર્ક માટે શું કરવાનું? 2 માર્ક માટે હા ચલો એકમ. પથ લંબાઈ શામાં મપાય? મીટરમાં આવશે. સમયગાળો સેકન્ડ, તો આનું એકમ થઈ ગયું. ક્લિયર? ચલો પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર તમને બનાવતા આવડવું જોઈએ. ચલો સરેરાશ. ઓકે વેરી ગુડ સુપર. ચલો m0 l1 t-1 બરાબર. આ તમે જે કંઈ અત્યારે લખો છો ને એ બધા અત્યારે તમે બોલો છો ને એટલે મને એની અંદરથી 12th 12મા ધોરણમાં 12મું સાયન્સ તમે કરતા એવું લાગે છે, એવું ફીલ થાય છે. આ ઇતિહાસ નથી, આનો જે જરૂરિયાત છે એટલું જ લખો. વ્યાખ્યા લખો, એકમ લખો, પારિમાણિક સૂત્ર લખો, આના પરથી જ મને અંદાજ આવી જાય. બરાબર. ક્લિયર? ચલો આ થયો તમારો 2 માર્કનો સવાલ. પછી મારે એને 3 માર્કમાં કન્વર્ટ કરવું. 3 માર્ક માટે શું કરશું? તો અહીંયા આગળ હવે હું તમને હેલ્પ કરું. બરાબર. 3 માર્કનું 2 માર્કનું તો તમને કમ્પ્લીટ આવે, બધાને ખ્યાલ પડી ગયો છે. આઈ થિંક તમને અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે ભાઈ આને 2 માર્ક માટે લખો, તોય તમે આરામથી લખી શકો. બરાબર. લખી શકાય ને કે ના લખી શકાય? હવે ઓકે ચલો તો ડન. તો 2 માર્કના સવાલ માટે થાય. તમારા પરીક્ષાના બોર્ડની અંદર 2 ગુણના સવાલ પડે, 3 ગુણના સવાલ અને 4 ગુણના. બરાબર. 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણ. બરાબર. 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણમાં દાખલા પણ આવી શકે અને આવા પ્રશ્નો પણ આવી શકે. દાખલા અને પ્રશ્નો આવી શકે. બરાબર. બાય ચાન્સ તમે એવું વિચારશો કે હું ખાલી દાખલા એકલા કરી દઉં તો પણ શક્ય નથી. તમારે દાખલા થિયરી બંને કરવાની. બરાબર. તો થિયરી મેં તમને કહ્યું લાંબુ લખાણ નથી હોતું. પછી ફિઝિક્સમાં કદી લાંબુ લખાણ હોતું નથી. 2 માર્કમાં, 3 માર્કમાં અને 4 માર્કનો ડિફરન્સ મેં તમને કાઢીને બતાવ્યો. હવે 3 માર્કમાં મારે એને કન્વર્ટ કરવું છે, તો આટલી તો 2 માર્કની મારી રેડી તૈયારી છે. હવે અહીં આગળ તમારે બતાવવાનું છે કે આ રાશિ સદિશ છે કે અદિશ. ચલો કઈ રાશિ છે? મેં હમણાં લખ્યું હતું સ્થાનાંતર એ સદિશ રાશિ છે, માટે સરેરાશ વેગ એ સદિશ રાશિ થઈ. હવે તમે મને એના પરથી આગળ તમે મને કહો શું થાય? બોલો. દરેક વિદ્યાર્થી હોશિયાર હોય છે, એવું જરૂરી નથી કે જે લોકો 70-80% લાવતા હોય એ લોકો જ હોશિયાર હોય. સાયન્સમાં એવું કશું એને કોઈ પ્રાધાન્ય નથી મળતું. ભાઈ તમે એક વસ્તુ તમારું બ્રેન વર્ક થવું જોઈએ. પેલા મેં લખ્યું હતું સ્થાનાંતર સદિશ રાશિ છે, માટે સરેરાશ વેગ સદિશ રાશિ. વેરી ગુડ, સરસ. ચલો કોણ બોલ્યું? આ શું નામ છે? કૃષ્ણા. વેરી ગુડ, સરસ, નાઇસ, વેરી નાઇસ. બરાબર. ચલો ગમ્યું મને. અહીંયા તમારી સેન્ટેન્સ, આ સેન્ટેન્સ લખશો ને એના પરથી ઇમ્પ્રેશન થઈ જશે. તમે જ્યારે પેપર લખવા બેસો તો હું તમને કહું બીજા કોઈ આમ ઢીલા ટપકા ને એવું બધું ના કરશો. આમ લાલ લાઈન ને ભૂરી લાઈન એવું બધું કશું જ નથી કરવાનું. તમે ખાલી લખો, સિમ્પલી લખો. બરાબર. જે લખાણ તમારું સાચું હશે ને એના જ માર્ક મળવાના. તમે વધારે પડતું લાંબુ ગમે એટલું લખશો તો એમાં એક પણ ભૂલ નીકળી તમારા માર્ક્સ વધારે છે, કારણ કે બોર્ડ છે. બરાબર. ચલો એ ધ્યાન રાખજો. તો અહીંયા તમે લખશો કે પથ લંબાઈ એ અદિશ રાશિ હોવાથી સ્પષ્ટ છે કે સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ છે. તેથી કહી શકાય છે કે સરેરાશ ઝડપ હંમેશા પોઝિટિવ જ રહે છે. યાદ છે ને આ શબ્દ? કારણ કે પથ લંબાઈ હંમેશા પોઝિટિવ આવે, કોઈ દિવસ નેગેટિવ આવે નહીં. તો પથ લંબાઈ જો પોઝિટિવ આવતી હોય તો સરેરાશ ઝડપ પણ હંમેશા શું હશે? પોઝિટિવ આવે. એટલે સુધી તમે લખો એટલે શું થઈ ગયું? આ સદિશ આવી ગઈ, અદિશ આવી ગઈ. બરાબર. આ 3 માર્કનો તમારો સવાલ બને. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? બોલો કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો
હવે ફોટો પાડી લો, બરાબર. ચલો. પથ લંબાઈ અને સરેરાશ ઝડપને એના વિશે આપણે એટલું બધું હજુ નથી હોતું, માટે એનો 2 કે 3 માર્કનો સવાલ ઇનફ છે. એમાં કોઈ દિવસ તમને 4 માર્કનો સવાલ નહીં બનાવે, ધ્યાન રાખજો. 2 માર્ક ઇનફ છે. મેક્સિમમ આ 2 માર્કમાં પૂછાય, બરાબર. મેક્સિમમ આ 2 માર્કમાં પૂછાય, વધારે પૂછાય નહીં. હા, પણ સરેરાશ ઝડપ જે છે એને વ્યાખ્યાયિત કરવા માટે આપણે શું કર્યું, બરાબર. શા માટે એને વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત પડી, એ પ્રશ્ન તમારા આવે તો અહીંયા આગળ તમે કહી શકો કે ગતિપથ, બરાબર, કુલ ગતિપથ અને તેની માટે લાગતો જે સમય છે, બરાબર, એની માટે પદાર્થના સમગ્ર ગતિપથમાં ગતિનો દર દર્શાવવા માટે આ તમને એક લાઈન અહીં આગળ ઉમેરો હતો કે એના પદાર્થના ગતિપથ પર, પદાર્થના ગતિપથ પર ગતિનો દર દર્શાવવા માટે સરેરાશ ઝડપનો ઉપયોગ થાય છે, બરાબર. એનું કારણ એ છે કારણ કે જે સરેરાશ વેગ જે છે, કારણ કે સરેરાશ વેગ એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોવાથી વચ્ચેના ગતિપથની કોઈ માહિતી સરેરાશ વેગ પરથી મળતી નથી. માટે સરેરાશ ઝડપને વ્યાખ્યાયિત કરવી પડે, બરાબર. કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સરેરાશ ઝડપને વ્યાખ્યાયિત કરવાનું પાછળનું કારણ શું, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના સૂત્ર પણ જો તમે સરખું જ આવે છે લગભગ, એટલે એકમ સરખો આવે છે, પારિમાણિક સૂત્ર પણ સરખા જેવું જ આવે. ચલો, આવી ગયા બધા? ઓકે, ચલો અહીં ધ્યાન આપી દો. આટલેથી કટ થયું હતું, બરાબર. અહીંથી જોઈ લો. પદાર્થના ગતિપથના દરને દર્શાવવા માટે આપણે સરેરાશનો ઉપયોગ કરીએ. શા માટે? તો મેં અહીં લખ્યું છે કે સરેરાશ વેગ એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. દાખલા તરીકે તમે આ ગ્રાફ જુઓ ને, અહીંયા આગળ આ ગ્રાફ આ લીધો આપણે, બરાબર. દાખલા તરીકે અહીંયા આગળ t1 સમય છે, અહીં t2 સમય છે. તો t1 ને અનુરૂપ અહીંયા આગળ x1 તમને મળે અને આને અનુરૂપ તમને x2 મળે. તો જ્યારે તમે સરેરાશ વેગ લો છો તો અહીંયા આગળ લખો તો તમે ડેલ્ટા x અપોન ડેલ્ટા t. તો આનો મતલબ એ થયો કે તમે x2 માઇનસ x1
અને t2 માઇનસ t1 કરો છો તો એનો મતલબ એ થયો કે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનો જ આપણને ખ્યાલ પડે નહીં કે આ સમયગાળો તો સેકન્ડ થિંગ છે, પણ તમે જોશો તો સરેરાશ વેગની અંદર આપણે પ્રારંભિકની અંતિમ સ્થાન પર જ આધારિત છે. વચ્ચેના માર્ગની અંદર એની ઝડપ શું છે, એનો દર શું છે, એ માહિતી નથી મળતી આ વચ્ચેના માર્ગમાં. તો વચ્ચેના માર્ગ માટે આપણે જે રાશિ વ્યાખ્યાયિત કરી એ રાશિ કોને વ્યાખ્યાયિત કરી? સરેરાશ ઝડપને. સમજ પડી? હેલો? તો યાદ રાખજો, આવા ક્વેશ્ચન તમને ખાસ કરીને જેઈઈ અને નીટ માટે, બરાબર, અથવા તો તમે જ્યારે ગુસ્સેટ આપશો તો આ ટાઈપના સવાલ તમારી આગળ આવે કે ભાઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સરેરાશ ઝડપ વ્યાખ્યાયિત કરવા પાછળના કારણ નીચે મુજબ છે, બરાબર, A B C D ની અંદર તમને જવાબ આપેલા હોય તો તમને ખ્યાલ હોય કે ભાઈ સરેરાશ વેગ તો ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાનની જ માહિતી આપે છે, વચ્ચેના માહિતી આપણને મળતી નથી. દાખલા તરીકે તમે કાર લઈને જાઓ છો, બરાબર, તો કાર લઈને અહીંયાથી જે જગ્યાએ ગયા તો વચ્ચેના માર્ગમાં તમારી ઝડપ કેટલી હતી, શું હતું, એ તમારે જાણવું હોય તો એ સરેરાશ ઝડપ પરથી જ જાણી શકાય. માટે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ, બરાબર. ચલો, બાકી અદિશ રાશિ છે, તમારા માઇન્ડમાં એવું થાય કે ભાઈ અદિશ રાશિ છે તેનું મહત્વ શું છે? ચલો ફોટો પાડી લેવા. ચલો ઓકે. ચલો, કોઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપમાં શું તફાવત શું છે? બોલો, શું ફરક છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. 2 ગુણ. ચલો, શું લખાય તફાવતની અંદર? જો ના આવડે તમને કશું તો સરેરાશ ઝડપની વ્યાખ્યા સૂત્ર, એકમ પારિમાણિક સૂત્ર લખી દો. અહીં લખો ખાલી કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. એ કાઢી નાખો, લખો નીચે મુજબ છે. પહેલા સરેરાશ ઝડપની વ્યાખ્યા સૂત્ર એકમ લખી નાખો, પારિમાણિક સૂત્ર લખો, સદિશ અદિશ લખી નાખો. નીચે જો લખવા જાઓ તમે તો શું લખશો? સરેરાશ વેગ વિશે લખી દો. અથવા તો શોર્ટમાં લખવું હોય તો તમે કહી શકો કે સરેરાશ ઝડપ કઈ રાશિ છે? સદિશ રાશિ. આ સદિશ રાશિ છે. સરેરાશ ઝડપ હંમેશા પોઝિટિવ આવે, જ્યારે સરેરાશ વેગ પ્લસ પણ આવી શકે, માઇનસ પણ આવી શકે અને 0 પણ આવી શકે. આ કદી 0 ના આવી શકે કે માઇનસ ના આવી શકે. આ હંમેશા પોઝિટિવ હોય. આ પોઝિટિવ નેગેટિવ ગમે તે હોઈ શકે. અમુક સંજોગ એવા આવે કે સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ થતા હોય, પણ દરેક વખતે એવું નથી થતું. કોઈક સંજોગ એવો થઈ જાય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્ય સમાન થાય, પણ દરેક વખતે થતું નથી. ક્લિયર? સરેરાશ ઝડપ એ ગતિપથની નો દર દર્શાવે છે, જ્યારે સરેરાશ વેગ શું બતાવે છે? એ કોની પર આધારિત છે? પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધારિત છે, વચગાળાની સ્થિતિ પર આધારિત નથી. ક્લિયર? આટલી વસ્તુ લખાય ને આવું? હેલો? ચલો, હવે અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે, એ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. ઉદાહરણ નંબર 3.1. 3.1. ચલો, 3.1 ની અંદર આપણને પૂછ્યું છે કે એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે, સુરેખ ગતિ કરે છે. આકૃતિ 3.1 માં OP, બરાબર, OP કાર 18 સેકન્ડમાં O થી P તરફ જાય છે. T તમને આપેલો છે 18 સેકન્ડ, બરાબર, એટલે કે ડેલ્ટા T, બરાબર. અને તમને O થી P નું અંતર એટલે કે ડેલ્ટા x તમારે લેવાનું છે, એટલે કે x1 બરાબર તો તમે 0 લોશો, x2 બરાબર તમને આપેલું છે કેટલું જો પાછળ 3.1 એટલે આ કાઢજો. ચલો, એમાં તમને P બિંદુ એ લખેલું છે 360 મીટર, બરાબર. આટલી વસ્તુ આપણને આપેલી છે, બરાબર. ચલો, અને આ T1 આપેલો છે. આ T1 તમને આટલું આપેલું છે. T2 તમને આપેલું છે બીજો ગાળો શું આપેલો છે? તમને કીધું છે 6 સેકન્ડમાં ફરીએ આ ક્યાંથી O થી P અને પછી P થી કોની પર જાય છે? Q પર. કેટલી સેકન્ડ? 6 સેકન્ડમાં જાય છે, બરાબર. તો પહેલા પેલું તમારે કાર O થી P પર જાય ત્યારે અને O થી P પર જઈને Q પર પાછી ફરે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. તો પહેલા પેલું આપણે જ્યારે કાર
જ્યારે કાર O થી P પર જાય ત્યારે સરેરાશ વેગ શોધીએ પહેલા, જેને આપણે v બાર કહીએ છીએ. તો v બાર બરાબર સૂત્ર છે આપણું, બોલો, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. યાદ છે ને? ચલો, તો અહીં લખાશે x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. બરાબર. ચલો, x2 એટલે કે અંતિમ સ્થાન, પ્રારંભિક એનું 0 હતું, અંતિમ સ્થાન તમને ખબર છે કે 360 થયું. 360 માઇનસ 0 છેદની અંદર t2 તમારો અંતિમ સમય લેવાનો છે. બરાબર. એ આ t2 થયો. t1 તમારો 0 લેવાય, અહીંયા 0 સેકન્ડ. બરાબર. તો અહીંયા તમે લખશો 18 ઓછા 0 એટલે તમે લખશો 360 ભાગ્યા 18 થઈ જાય. અહીંયા આગળ 18 ગુણ્યા 36 ને 0 થઈ જાય એટલે તમારો જવાબ આવશે 20 મીટર પર સેકન્ડ. કોઈને ડાઉટ આની અંદર? કોઈને કન્ફ્યુઝન? હેલો, કોઈને ડાઉટ આમાં? ના. ચલો, તમારો સમય થઈ ગયો છે, મને ખબર છે, પણ આપણે એક સરેરાશ ઝડપ લઈ લઈએ, શોધી લઈએ પહેલા. ચલો, પછી આ સમય માટે O થી P પર કાર જાય ત્યારે શું લખવું છે આપણે? સરેરાશ ઝડપ. ચલો, સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપની અંદર શું લખાશે સૂત્ર? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો પથ લંબાઈ તો અહીં સ્થાનાંતર જેટલી છે, 360 જ જતું. તો અહીં જુઓ, 0 થી તમે સ્ટાર્ટ કર્યા છે ને આ બિંદુ હતું એ 360 લખેલું છે, હા 360 મીટર. તો પથ લંબાઈ તો તમારી 360 જ થઈ ગઈ. એની માટે લાગતો સમય તમને આટલો જ આપેલો છે, 18 જ આપેલો છે. તો સ્વાભાવિક વસ્તુ થઈ ગઈ તમારો 20. એનો મતલબ થયો 20 મીટર પર સેકન્ડ. તો અહીં તમે જોઈ શકો છો કે આ કિસ્સાની અંદર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને સમાન આવે છે આ કિસ્સાની અંદર. બરાબર. આ પહેલા કિસ્સા સુધી આપણે ચર્ચા કરેલી છે. ચલો, નેક્સ્ટ કાલે જોઈશું. બરાબર. ઓકે.